હાથી અને દરજી. એક હાથી હતો, જાણે કે મોટો કાળો પહાડ, પાછળ ટૂંકી પૂંછ અને આગળ લાંબી મોટી લટકતી સૂંઢ. તે સાધુ મહારાજનો હાથી હતો. સાધુ મહારાજને હાથી ખૂબ વહાલો હતો. હાથી દરરોજ તળાવે નાહવા જાય. રસ્તામાં એક દરજીની દુકાન આવે. હાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવે અને દરજી એની સૂંઢમાં લાડુ આપે. આમ હાથીને રોજ લાડુ ખાવાની ટેવ પડી ગઈ. નાહીને પાછા વળતી વખતે હાથી દરજી માટે રોજ કમળનું ફૂલ લઈ આવે અને દરજીને હાથી કમળનું ફૂલ આપે. એક દિવસ દરજીને હાથીની મસ્કરી કરવાનું મન થયું. એણે એક મોટી અણીદાર સોય હાથમાં લીધી અને બોલ્યો, હાથી દાદા, આજે તમને લાડુ સાથે સોયનો પણ સ્વાદ ચખાડીશ. દરજી દુકાનમાં બેઠો હતો. ત્યાં હાથી તેની દુકાન પાસેથી નીકળ્યો. હાથીએ લાડુ ખાવાની ઈચ્છાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવી. મસ્કરા દરજીએ લાડુ આપતા આપતા સૂંઢમાં સોય પણ ખૂંચવી દીધી. હાથીને સોય વાગતાની સાથે જ ખૂબ પીડા થઈ. તે સમજી ગયો કે આજે દરજીએ મારી ઠેકડી ઉડાવી છે. હાથીએ ચૂપચાપ લાડુ ખાઈ લીધો અને ડોલતો ડોલતો તળાવે નાહવા પહોંચી ગયો. તળાવે નાહીને પોતાની સૂંઢમાં ઘણું બધું પાણી ભરી લીધું. સાથે એક તાજું કમળનું ફૂલ પણ લઈ લીધું. પાછા ફરતી વેળાએ રોજની માફક દરજીને કમળનું ફૂલ ધર્યું. જેવો દરજીએ ફૂલ લેવા હાથ આગળ કર્યો કે હાથીએ સૂંઢમાં ભરેલું પાણી ફુવારા માફક દરજી ઉપર ઉડાડ્યું. દરજી પાણીથી ભીંજાઈ લથબથ થઈ ગયો. દુકાનના બધા નવા નકર કપડાં પાણીમાં પલળી ગયા. એને સમજાઈ ગયું કે હાથીને મેં સોય ભોકી હતી, તેથી તેણે પાણી ઉડાડી બદલો લીધો. આ તો મેં જ કરેલી મશ્કરીનું પરિણામ છે. બીજા દિવસથી ફરી પાછો તે હાથીને લાડુ આપવા લાગ્યો અને હાથી એને કમળનું ફૂલ આપવા લાગ્યો. દરજીએ ફરીથી હાથીને કોઈ દિવસ હેરાન કર્યો નહીં. મધ્ય ભારતમાં નંદનવન નામે એક મોટું જંગલ હતું. તે જંગલમાં જંગલનો રાજા સિંહ રહેતો હતો. તે આખો દિવસ આરામ કરતો અને રાત્રે શિકાર કરતો. પોતાનું પેટ ભરાઈ જાય પછી કોઈ જીવને ન મારે. એક દિવસ બપોરના સમયે સિંહ પોતાની ગુફામાં આરામ કરતો હતો. એ સમયે ત્યાં એક ઉંદર આવી ચડ્યો અને પોતાના સ્વભાવ મુજબ ખોરાક માટે આમ તેમ દોડાદોડી કરવા લાગ્યો. અન્ન શોધવામાં એટલો બધો તલ્લીન હતો કે એને એ પણ ભાન ન રહ્યું કે આ સિંહની ગુફા છે અને પોતે સિંહના શરીર ઉપર દોડાદોડી કરે છે. સિંહ પોતાની શરીર ઉપર અચાનક સળબળ થતાં જાગી ગયો અને જોયું તો એક ઉંદર એના શરીર ઉપર દોડાદોડી કરતો હતો. તેણે જરા ઘુરકડું કર્યું અને ઉંદર ભાગી ગયો. થોડી વાર પછી પાછો ફરીથી સિંહના શરીર ઉપર દોડવા લાગ્યો. છેવટે સિંહ ગુસ્સે થઈ ગયો. તરાપ મારીને ઉંદરને પોતાના પંજામાં દબાવી દીધો અને ઉંદર તો બિચારો ધ્રુજવા લાગ્યો. ધ્રુજતા ધ્રુજતા ઉંદર બોલ્યો, હે મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હવે હું તોફાન નહીં કરું. હું તો નાનકડું પ્રાણી છું
મને મારીને તમારી ભૂખય ભાંગશે નહીં. મારો આટલો ગુનો માફ કરશો તો હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. કોઈ પણ આપત્તિના સમયે તમને જરૂરથી કામ આવીશ. સિંહ તેની વાત સાંભળી હસવા લાગ્યો. તેને થયું કે નાનકડો ઉંદર તો મને શું મદદ કરવાનો. છેવટે સિંહે ઉંદરને છોડી મૂક્યો. પછી ઉંદર ફરી સિંહની ગુફામાં જવાની હિંમત કરતો નહીં. થોડા દિવસ પછી અચાનક એક દિવસ સિંહ શિકાર કરીને પોતાની ગુફા તરફ આવી રહ્યો હતો. એ ગુફાની નજીક આવ્યો ત્યાં જ શિકારીએ બિછાવેલ ઝાડની અંદર ફસાઈ ગયો. સિંહે ઝાડમાંથી બહાર નીકળવા ખૂબ ધમપછાડા કર્યા, ગર્જનાઓ કરી, પણ તે બહાર આવી શક્યો નહીં. જેટલો તે ઝાડમાંથી છટકવા પ્રયત્ન કરતો એટલો જ વધુ અંદર ફસાતો. સિંહની ગર્જનાઓ સાંભળીને ઉંદર પોતાના દરમાંથી બહાર આવ્યો અને જોયું તો સિંહ ઝાડમાં ફસાઈ ગયો હતો. તે સિંહની પાસે આવ્યો અને બોલ્યો, મહારાજ, તમે ચિંતા ન કરો, હું હમણાં જ તમારી આ ઝાડ તોડી નાખું. આમ કહી ઉંદર તો પોતાના તીક્ષ્ણ દાંત વડે ઝાડ કાપવા મંડી પડ્યો. થોડી જ વારમાં ઉંદરે તો આખી ઝાડ કાપી નાખી અને સિંહ ઝાડમાંથી મુક્ત થઈ ગયો. સિંહ નાનકડા ઉંદરના કામથી ખૂબ રાજી થઈ ગયો. તે આજ સુધી ઉંદરને તુચ્છ ગણતો હતો. તેને આજે સમજાઈ ગયું કે તુચ્છ ઉંદરે જ એનો જીવ બચાવ્યો છે. તેણે ઉંદરનો ખૂબ આભાર માન્યો. ત્યાર પછી બંને મિત્રો બની ગયા. દુર્જન કાગડો. એક નદીના કિનારે ભગવાન શંકરનું મંદિર હતું. મંદિર પાછળ પીપળાનું મોટું ઝાડ. એ ઝાડ ઉપર એક હંસ અને કાગડો રહેતા હતા. કાગડો આ હંસની ખૂબ ઈર્ષા કરે. એને હંસ દીઠોય ન ગમે. ઉનાળાના દિવસો હતા. એક થાકેલો પાકેલો મુસાફર બપોરના સમયે પીપળાના ઝાડ પાસે આવ્યો. તેણે પોતાના ધનુષબાણ ઝાડના થડના ટેકે મૂક્યા અને આરામ કરવા ઝાડના છાંયે સૂતો. થોડી વારમાં તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. થોડા સમય પછી એના મોં ઉપરથી ઝાડનો છાંયો જતો રહ્યો અને મોં ઉપર તડકો આવ્યો. ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવી. મુસાફરના મોં ઉપર તડકો ન આવે તે માટે પોતાની પાંખો પછારી અને છાંયો કર્યો. કાગડાએ આ બધું જોયું. કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ન આવી. તેણે હંસને ફસાવી દેવાનો પેંતરો રચ્યો. કાગડો ઉડતો ઉડતો આવ્યો અને મુસાફર પર ચરકીને નાસી ગયો. કાગડાની ચરક મુસાફરના મોં ઉપર પડવાથી તે જાગી ગયો. જાગીને તેણે ઉપર હંસને બેઠેલો જોયો. તેને થયું, આ હંસ જ મારા પર ચરક્યો લાગે છે. ગુસ્સે થયેલા મુસાફરે હંસને બાણથી વીંધીને પોતાનો બધો ગુસ્સો ઉતારી નાખ્યો. આમ દુર્જનની સાથે રહેવાથી પરોપકારી હંસે પોતાનો પ્રાણ ગુમાવ્યો. એક ગામમાં એક શેઠ રહેતા હતા. તેણે કરિયાણાની નાની દુકાન હતી. આ શેઠ આખો દિવસ દુકાનમાં બેસી વસ્તુ વેચીને વેપારનો હિસાબ એક ચોપડામાં લખે. શેઠને એક નાનો દીકરો હતો. તે દુકાને આવીને રમે. દુકાનની સામે ઝાડ ઉપર કાગડો બેસીને કાં કાં કર્યા કરતો. નાનો બાળક એના પિતાજીને કહ્યા કરે, બાપા જુઓ કાગડો. શેઠ ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય, હા બેટા કાગડો. આવું વારંવાર થાય એમાં શેઠ ભૂલથી ચોપડામાં લખી રાખે, બાપા જુઓ આ કાગડો, હા બેટા કાગડો. ઘણા વર્ષો પછી શેઠ ઘરડા થઈ ગયા અને એનો દીકરો યુવાન થઈ ગયો. એટલે દીકરાને દુકાન સંભાળી. ઘરડો બાપ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે. દીકરાને કામમાં ખલેલ પહોંચે એટલે બાપાને ધમકાવે અને મૂંગા બેસી રહેવાનું કહે. ઘણીવાર તો બાપાનું અપમાન પણ કરી લે. એકવાર ઘરડા શેઠે દુઃખી થઈને દીકરાને કંઈક સમજાવવાનું વિચાર્યું. એણે વર્ષો જૂનો હિસાબનો ચોપડો દીકરા પાસે મૂક્યો
દીકરાએ આ ચોપડો વાંચ્યો. તેમાં લખ્યું હતું, બાપા જુઓ આ કાગડો, હા બેટા કાગડો. આ વાંચીને દીકરાને એના નાનપણની વાત યાદ આવી અને થયું કે પોતે સતત રમ્યા કરતો અને આવું બોલ્યા કરતો. ત્યારે એના પપ્પા જરાય અકળ્યા વગર એને જવાબ પણ આપતા અને એમનાથી ભૂલથી આવું લખાઈ ગયું હતું. દીકરાને તો ખૂબ જ પસ્તાવો થયો કે જ્યારે પોતે નાનો હતો ત્યારે જરાય અકળાયા વગર બાપા એને આવા લાડ લડાવતા, પણ જ્યારે પોતે ઘરડા થઈ ગયેલા તો બાપાનું અપમાન કરે છે અને એમને વાત જ નથી કરવા દેતો. પછી તો દીકરો બાપાનું ક્યારેય અપમાન ન કરતો અને એમની સાથે વાતો કરીને એમને આનંદમાં રાખતો. એક નાના ગામની વચ્ચે એક નદી વહેતી હતી. નદી હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી. નદીના બંને કિનારાને જોડતો નાનો સાંકડો પુલ હતો. પુલ પરથી એક સમયે એક જણ જ પસાર થઈ શકતું. એક દિવસ આ પુલ ઉપર એક બકરી પુલના એક તરફના છેડેથી આવતી હતી તો એ જ વખતે પુલના બીજા છેડા તરફથી બીજી બકરી આવતી હતી. આમ બંને બકરી પુલની વચ્ચોવચ્ચ ભેગી થઈ ગઈ. બંનેને એકમેકથી સામેના કાંઠે જવું હતું. બકરીઓ વિચારમાં પડી ગઈ. પાછા જઈ શકાય તેમ પણ ન હતું. એકબીજાની બાજુમાંથીને પણ નીકળી શકાય તેમ ન હતું. બકરીઓ ખૂબ જ સમજુ હતી. તે ગભરાઈ નહીં તેમ તે લડી પણ નહીં. એક બકરી નીચે બેસી ગઈ, બીજી બકરી તેના ઉપર થઈને આગળ નીકળી ગઈ. એવી સમજુ હતી આ બકરીઓ. થોડી વાર પછી આ જ પુલ ઉપર પુલના બંને છેડેથી આવતા બે કૂતરા પુલની વચ્ચે ભેગા થયા. બંને સામસામેના કિનારે પહેલાં પહોંચવા માટે ઝઘડવા લાગ્યા, પણ એક પણ કૂતરો પાછો ખસવા તૈયાર ન હતો. બંને એકબીજાને બચકા ભરી મારામારી કરવા લાગ્યા. એમનું ધ્યાન રહ્યું નહીં ને બંને નીચે નદીના ઊંડા પાણીમાં જઈને પડ્યા. પાણીમાં તાણ હતું એટલે દૂર સુધી તણાઈ ગયા. સારું થયું કે બેઉ કૂતરાને તરતા સારું આવડતું હતું એટલે જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવી શક્યા અને મહા મુસીબતે કિનારે આવ્યા. પણ બંને પોતાના અણસમજુ અને ઝઘડાખોર સ્વભાવના કારણે બહુ જ હેરાન પરેશાન થઈ ગયા. એક લાવરી હતી. એ ખેતરમાં માળો બાંધીને પોતાના બચ્ચા સાથે રહેતી હતી. બચ્ચા હજુ નાના હતા તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણવા જતી. એક દિવસ લાવરીએ બચ્ચાને કહ્યું, જો ખેતરનો માલિક જે કંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો. આમ કહી તે ચણવા ગઈ. સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાએ માને કહ્યું, માં, ખેડૂત કહેતો હતો કે કાલે પાડોશીઓ આવશે તો પાક લણી લઈશું. હવે આપણે બીજી સલામત જગ્યાએ જતા રહીએ તો? લાવરી કહે, તમે ચિંતા છોડો. એ પાડોશીઓ ઉપર આધાર રાખે છે એટલે મહિનાઓના મહિના નીકળી જશે. બીજા દિવસે ખેડૂતે ખેતરમાં આવ્યો પણ કોઈ પાડોશીઓ મદદે આવ્યા ન હતા. તેથી તે બોલ્યો, કાંઈ વાંધો નહીં, કાલે મારા સગાઓને પાક લણવા બોલાવી લઈશ. લાવરી ચણચણીને પાછી આવી ત્યારે બચ્ચાએ તેની ખેડૂતની આ વાત કરી. લાવરી કહે, ચિંતા છોડો, ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે તેથી હજુ કેટલાય દિવસો સુધી પાક લણાશે નહીં. આખરે લાવરી સાચી પડી. ખેડૂત કેટલાય દિવસો રાહ જોતો રહ્યો પણ પાક લણવા આવ્યો નહીં. વળી એક દિવસ ખેડૂત બોલ્યો, કાલે તો મારા બધા મિત્રોને બોલાવીને પાક લણી જ નાખવો છે. આ વાત પણ બચ્ચાઓએ લાવરીને કહી. પણ લાવરી કહે, હજુ ચિંતા કરવાની જરૂર નથી. થોડા દિવસો પછી ચકલીના બચ્ચા બોલ્યા, માં, આજે તો ખેડૂત ખૂબ ગુસ્સામાં હતો અને ઘરવાળીને કહેતો હતો, કોઈ ન આવ્યું તો કાંઈ નહીં, આપણે બે જ કાલે આખો પાક લણી જઈશું. ચકલી કહે, ખેડૂતે પાકની આશા છોડી એટલે જરૂર તે કાલે પાક લણશે. ચાલો આપણે આજે જ બીજી કોઈ સલામત જગ્યાએ જતા રહીએ. આમ કહી લાવરી તેની બચ્ચાને લઈને બીજે રહેવા જતી રહી. આના ઉપરથી બોધ મળે કે
કે પારકી આશા સદા નિરાશા. એક ગામ હતું. એમાં ઘણા ઉંદર. ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. સુખે ખાવા ન દે, સુખેથી પીવા ન દે, સુખેથી બેસવા ન દે, સુખેથી ઊંઘવા ન દે, સુખેથી ચાલવા ન દે, સુખેથી ફરવા ન દે. આમ જાઓ તો ચૂં ચૂં ચૂં, તેમ જાઓ તો ચૂં ચૂં ચૂં, જ્યાં જાઓ ત્યાં ચૂં ચૂં ચૂં. હવે શું કરવું? હવે ક્યાં જવું? બધા લોકો કંટાળ્યા. એક દિવસ એક વાંસળીવાળો આવ્યો. જરાક જેટલી દાઢીવાળો, લાંબા લાંબા વાળવાળો, લાલ ટોપી પહેરી, પીળો ડગલો પહેર્યો છે. લોકો કહે, એ ભાઈ, અમે તો કંટાળ્યા, આ ઉંદરથી હારી ગયા. ઉંદર સઘળા કાઢો, તમે 1000 રૂપિયા દઈએ અમે. વાંસળીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી વગાડવા લાગ્યો. પછી તો પૂછવું જ શું, દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા. કોઈ નાચતા આવ્યા તો કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા તો કોઈ ઢસાતા આવ્યા. ચારે કોર ઉંદર ઉંદર. વાંસળીવાળો આગળ ચાલે, ઉંદર બધા પાછળ દોડે. એટલામાં નદી આવી. વાંસળીવાળો નદીમાં ઉતર્યો ને આગળ ચાલ્યો. ઉંદર પણ નદીમાં ઉતર્યા. વાંસળીવાળો તો નદી ઓળંગી ગયો. ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા. લોકો બધા રાજી થયા. વાંસળીવાળો ગામમાં પાછો આવ્યો ને બોલ્યો, લાવો ભાઈ 1000 રૂપિયા. લોકો કહે, રૂપિયા કેવા ને વાત કેવી, જા હવે છાનો માનો જા. ઉંદર મારવાના તે કંઈ 1000 રૂપિયા હોય? વાંસળીવાળો તો કંઈ બોલ્યો નહીં, પરંતુ વાંસળી લઈ ફરીથી વગાડવા માંડી. વાંસળી વાગી પછી તો પૂછવું જ શું. એક છોકરો બહાર આવ્યો, બીજો છોકરો બહાર આવ્યો, બીજું છોકરું બહાર આવ્યું. બધા જ છોકરા બહાર આવવા લાગ્યા. આમ જુઓ તો છોકરા, તેમ જુઓ તો છોકરા. કોઈ નાચતું આવ્યું તો કોઈ કૂદતું આવ્યું, કોઈ દોડતું આવ્યું. લોકો કહે, અરે ઊભા રહો ઊભા રહો. પણ છોકરા શાના ઊભા રહે? એ તો ચાલ્યા નદી તરફ. લોકો બધા ગભરાયા. રખીને છોકરા પાણીમાં ડૂબી જાય. દોડીને તે નદીએ આવ્યા. લોકો કહે, લે ભાઈ વાંસળીવાળા, લે તારા 1000 રૂપિયા ને હવે તું જા બીજે ગામ. આમ વાંસળીવાળો 1000 રૂપિયા લઈને ચાલતો થયો. એક હતો બ્રાહ્મણ. તે બહુ જ ગરીબ. એકવાર તેની વહુએ કહ્યું, હવે તો તમે કંઈક કામ ધંધો કરો તો સારું, છોકરા હવે તો ભૂખે મરે છે. બ્રાહ્મણ બોલ્યો, પણ હું શું કરું? મને કાંઈ કરતા નથી આવડતું. તું કાંઈક બતાવ તો ઠીક છે. બ્રાહ્મણી ભણેલી અને ડાહી હતી. તેણે કહ્યું, લ્યો આ શ્લોક, હું તમને મોઢે કરાવું છું. તે કોઈ રાજા પાસે જઈને સંભળાવજો, એટલે તે તમને થોડા ઘણા પૈસા જરૂર આપશે, પણ શ્લોક ભૂલી જશો નહીં. બ્રાહ્મણીએ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવ્યો અને તે બોલતો બોલતો બ્રાહ્મણ પરદેશ ચાલ્યો. રસ્તામાં એક નદી આવી. ત્યાં બ્રાહ્મણ નાવા ધોવા અને ભાતું ખાવા ખોટી થયો. નાહવા ધોવામાં રોકાયો ત્યાં વહુએ શીખવેલ શ્લોક ભૂલી ગયો. બ્રાહ્મણ શ્લોક સાંભળતો બેઠો, પણ કશું એ સાંભળે નહીં. એટલામાં તેને એક જળકુકડીને નદી કાંઠે ખોદતી રહી. એટલે તેના મનમાં એક નવું ચરણ સ્ફુર્યું. તે બોલવા લાગ્યો, ખળબળ ખળબળ ખોદત હે, ખળબળ ખળબળ ખોદત હે. એટલે તેના અવાજથી કુકડી લાંબી ડોક કરીને જોવા લાગી. એટલે વળી બ્રાહ્મણના મનમાં બીજું ચરણ સ્ફુર્યું અને તે બોલ્યો, લાંબી ડોકે જોવત હે. બ્રાહ્મણ બીજી વાર બોલ્યો એટલે કુકડી બેગથી છાની માની લપાઈને બેસી ગઈ.
આ જોઈ બ્રાહ્મણના મનમાં ત્રીજું ચરણ આવ્યું. તે બોલ્યો, કુક્કડ મુક્કડ બેઠત હે. બ્રાહ્મણ આમ બોલ્યો એટલે કુકડી તો દોટ મૂકીને પાણીમાં જતી રહી. આ જોઈ બ્રાહ્મણના હૃદયમાં ચોથું ચરણ ઉપજ્યું અને તે બોલ્યો, ધડબડ ધડબડ દોડત હે. બ્રાહ્મણ તો એક શ્લોક ભૂલી ગયો, પણ આમ તેને બીજો શ્લોક હાથ લાગી ગયો. તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખવ્યો હોય એમ માનીને બોલતો બોલતો આગળ ચાલ્યો. ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, ધડબડ ધડબડ દોડત હે. ચાલતા ચાલતા એક શહેર આવ્યું. શહેરના રાજાની કચેરીમાં તે ગયો અને સભા વચ્ચે જઈને બોલ્યો, ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, ધડબડ ધડબડ દોડત હે. રાજાએ આ વિચિત્ર શ્લોક ઉતારી લીધો. રાજા કે કચેરીમાં બીજો કોઈ શ્લોકનો અર્થ કરી ન શક્યું. પછી રાજાએ બ્રાહ્મણને કહ્યું, 2-4 દિવસ પછી પાછા કચેરીમાં આવજો. હમણાં રાજના સીધા પાણી ખાઓ અને સુખેથી રહો. તમને તમારા શ્લોકનો જવાબ પછી આપીશું. રાજાએ બ્રાહ્મણનો શ્લોક પોતાના સુવાના ઓરડામાં લખાવ્યો. શ્લોકનો અર્થ વિચારવા રાજા રોજ રાતના 12 વાગે ઉઠે ને નિરાતે એકાંતે શ્લોકનું ચરણ બોલતો જાય અને એનો અર્થ વિચાર કરતો જાય. એક રાત્રિએ 4 ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા. તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા. બરાબર રાતના 12 વાગ્યા હતા અને રાજા આ વખતે શ્લોકના પહેલા ચરણનો વિચાર કરતો હતો. પેલા ચોરો ખોદતા હતા. તેમને કાને રાજાના બોલ આવ્યો, ખળબળ ખળબળ ખોદત હે. ચોરોએ મનમાં વિચાર કર્યો કે રાજા તો જાગતો લાગે છે અને ખોદવાનો ખળબળાટ સાંભળે છે. તેણે ચોરોમાંથી એક જણ રાજાની બારીએ ચડ્યો અને રાજા જાગે છે કે નહીં તે બાબતમાં ખાતરી કરવા લાંબી ડોક કરી ઓરડામાં જોવા લાગ્યો. ત્યાં તો રાજા બીજું ચરણ બોલ્યો, લાંબી ડોકે જોવત હે. આ સાંભળી જે ચોર બારીમાંથી જોતો હતો તેને ખાતરી થઈ કે રાજા જાગે છે. એટલું જ નહીં પણ પોતાની બારીમાંથી ડોક લંબાવીને જોતા પણ તેણે જોયો છે. તે એકદમ નીચે ઉતરી ગયો. બધાય છાના માના ઓઢવાઈને બેસી ગયા. ત્યાં તો વળી રાજા ત્રીજો ચરણ બોલ્યો, કુક્કડ મુક્કડ બેઠત હે. ચોરોના મનમાં થયું કે હવે ભાગો. રાજા બધું જાણે છે અને જુએ પણ છે. હવે જરૂર પકડાઈ જશું અને માર્યા જશું. તેઓ બીકના માર્યા એકદમ દોડ્યા. ત્યાં તો રાજાએ શ્લોકના ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો, ધડબડ ધડબડ દોડત હે. હવે એ ચોરો તો હતા રાજાના પોતાના દરવાનો. તેઓ જ રાજાના ચોકીદારો હતા. તેમની દાનત બગડેલી તેથી ચોરી કરવાનો તેમને વિચાર થયેલો. ચોરો ઘેર તો ભાગી ગયા, પણ બીજા દિવસે કચેરી ભરાય ત્યારે રાજાની સલામીએ ન ગયા. તેમના મનને લાગ્યું હતું કે નક્કી રાજાજી બધું જાણી ગયા છે અને પોતાને ઓળખી લીધા છે. દરવાનોને સલામે ન આવેલા જોઈ ને રાજાએ પૂછ્યું, આજે દરવાનો સલામે કેમ નથી આવ્યા? ઘરે કોઈ સાચું માંદું તો નથી થયું ને? દરવાનોને તેડવા રાજાએ બીજા સિપાહીઓને મોકલ્યા. કચેરીમાં દરવાનો આવ્યા અને સલામ કરીને ઊભા રહ્યા. રાજાએ પૂછ્યું, બોલો, આજે તમે કેમ કચેરીમાં નહોતા આવ્યા? પેલા દરવાનો ધ્રુજવા લાગ્યા. તેમના મનને તો ખાતરી જ હતી કે રાજા બધી જ વાત જાણી ગયેલ છે. ખોટું બોલશું તો વધારે માર્યા જશું. એમ ધારી તેમણે રાતે બનેલી બધી જ વાત કહી દીધી. રાજા તો આ બધું સાંભળીને વિસ્મય પામ્યો. તેને થયું કે આ તો પેલા બ્રાહ્મણના શ્લોકનો પ્રતાપ છે.
શ્લોક તો ભારે ચમત્કારી. બ્રાહ્મણ ઉપર રાજા ઘણો ખરો ખુશ થઈ ગયો. તેણે બ્રાહ્મણને બોલાવ્યો અને તેને સારામાં સારું ઇનામ આપી અને વિદાય કર્યો.